સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સલમાન ખાનની સિકંદર ફિલ્મ। આપ સૌ જાણો છો કોઈને ખાસ પસંદ આવી નથી અને સિકંદર ફિલ્મ ફાઇનલી બોક્સ ઓફિસ પર ફ્લોપ થવા જઈ રહી અને સિકંદર ફિલ્મ બાદ સલમાન ખાનની આવનારી તેમની નેક્સ્ટ ફિલ્મની પણ એનાઉન્સમેન્ટ કરી દેવામાં આવી હતી અને સિકંદર ફિલ્મના ઇન્ટરવ્યૂ વખતે જ સલમાન ખાને આ ફિલ્મની જાહેરાત કરી હતી અને સલમાન ખાનની આ નેક્સ્ટ ફિલ્મમાં સંજય દત્ત પણ જોવા મળવાના છે। આમ તેમની આ નેક્સ્ટ ફિલ્મનું ટાઇટલ પણ એનાઉન્સ કરવામાં આવ્યું હતું। આ ફિલ્મનું નામ ગંગારામ હશે, જેમાં સંજય દત્ત અને સલમાન ખાનની જોડી જોવા મળવાની છે। હજુ આ ફિલ્મના પ્રી પ્રોડક્શન ઉપર કામ ચાલી રહ્યું છે અને ગંગારામ ફિલ્મને ક્રિસ આહિર ડાયરેક્ટ કરવાના છે અને ક્રિસ આહિરની ડાયરેક્ટર તરીકે આ તેમની સૌપ્રથમ ફિલ્મ હશે। ક્રિસ આહિર આ પહેલા પણ આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે સલમાન ખાનની ફિલ્મો જેવી કે રાધે, કિસી કા ભાઈ કિસી કી જાન, અંતિમ, રેસ 3 જેવી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે અને ડાયરેક્ટર તરીકે તેમની આ સૌપ્રથમ ફિલ્મ ગંગારામ ફિલ્મ હશે, જેમાં સલમાન ખાન અને સંજય દત્ત એક સાથે જોવા મળવાના છે અને આ ફિલ્મ એક જબરજસ્ત એક્શન ફિલ્મ હશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી અને સલમાન ખાનના ફેન્સ પણ તેમની આ ફિલ્મની એનાઉન્સમેન્ટથી થોડા નારાજ થયા છે અને ગંગારામ ફિલ્મનું ટાઇટલ પણ એક આઉટડેટેડ લાગી રહ્યું છે। અત્યારે હાલમાં સલમાન ખાનની નેક્સ્ટ ફિલ્મ ગંગારામ છે, જેમાં સંજય દત્ત અને સલમાન ખાનની જોડી ફરી એક વખત સાથે જોવા મળવાની છે। તો આપ સૌ સલમાન ખાનની સિકંદર બાદ આ ગંગારામ ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક।